જય શ્રી કૃષ્ણ. આજે એકદમ ઇઝી અને હેલ્ધી એવી રેસીપી છે ગળ્યા અને તીખા પુડલાની. ચણાના લોટના પુડલા છે અને ઘઉંના લોટના છે, જે એકદમ ઇઝી છે, એકદમ સરસ રીતે બની પણ જશે. જેને ઘઉંના લોટના જે પુડલા છે તૂટી જાય છે એ પણ નહીં તૂટે અને બહુ જ સરસ બનશે. તો હું તમને બનાવવાનું સ્ટાર્ટ કરીએ આપણે. તો સૌથી પહેલાં આપણે ચણાના લોટને પલાળી રાખીશું. તો મેં અહીંયા 1 વાટકી ચણાનો લોટ લીધો છે. તમારે જે રીતે બનાવવાના હોય એ રીતે તમારે લેવાનો છે. પાણી એડ કરી એનું સ્મૂથ એવું બેટર બનાવી દેવાનું છે. આ રીતનું બેટર જે આપણે ઢોસાનું હોય છે એ રીતનું, એના કરતાં સહેજ પતલું હશે તો ચાલશે. એને આપણે થોડીક વાર રેસ્ટ આપીશું 10 મિનિટ માટે. અને આ રીતે આપણે રેસ્ટ આપીએ એટલે આ રીતનું બેટર આપણું થઈ જશે બહુ સરસ રીતે. એની અંદર તમારે સોજી એડ કરવી હોય થોડીક 1 ચમચી તો તમે કરી શકો છો, નહીં કરો તો પણ એના પુડલા ઉતરશે જ. હળદર એડ કરી છે અને મીઠું એડ કર્યું છે, અને અડધી ચમચી મેં અજમો એડ કર્યો છે હાથથી મસળીને. અને થોડીક આપણે હિંગ એડ કરીશું. આ બધી જ વસ્તુને તમારે સારી રીતે મિક્સ કરી દેવાની છે. આપણે એને હલાવતા જવાનું છે એટલે બેટર એકદમ સ્મૂથ થઈ જાય. હવે એની અંદર એડ કરવા માટે આપણે વેજીટેબલ લઈ લઈશું. તમારી પાસે જે પણ વેજીટેબલ અવેલેબલ છે, તમને પસંદ છે એ તમે એડ કરી શકો છો. મોસ્ટલી એમાં ડુંગળી, ટામેટાં અને લીલા મરચાં હોય છે, પણ તમારે જે ગાજર છે, બીટ છે, એવું કંઈ પણ યુઝ કરવું હોય તમે કરી શકો છો. મેં લીલા મરચાં લીધા છે, ડુંગળી લીધી છે, ટામેટાં લીધા છે અને લીલા ધાણા લીધા છે મેં. તમે એકદમ ઝીણા ઝીણા કટ કરીને પણ લઈ શકો છો, બટ હું અહીંયા ચોપરનો યુઝ કરું છું. મારે એકદમ ચોપ કરેલા જોઈએ છે એટલા માટે. આમાં બહુ સરસ એવું થઈ જાય છે અને એકદમ ઇઝી આપણું કામ થઈ જાય છે. તો આ રીતે આપણું રેડી થઈ ગયું છે. તમે 2 રીતે બનાવી શકો છો. એક કે તમે જો આવી જ રીતે ઢોસા જેમ ઉતારીએ છીએ એ રીતે પણ તમે બનાવી શકો છો. હું આ રીતે જ બનાવું છું. અને એક બીજી રીત છે કે તમે જે આપણું બેટર બનાવ્યું છે ચણાના લોટનું, એની જ અંદર બધા જ વેજીટેબલ જે આપણે ચોપ કરેલા હતા એ જ એડ કરી અને ડાયરેક્ટલી આપણે એના પુડલા બનાવી શકીએ છીએ. એ પણ એકદમ ઇઝી રીત છે અને આ રીતે પણ તમે બનાવી શકો છો. મેં તેલનો ઉપયોગ કર્યો છે, તમે બટરનો ઉપયોગ પણ કરી શકો છો. ચાટ મસાલાનો ઉપયોગ કર્યો છે, અને જે આપણે વેજીટેબલ ચોપ કરેલા હતા એ મેં અહીંયા એડ કર્યા છે. ચીલી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે ના હોય તો તમે લાલ મરચું છે એનો ઉપયોગ તમે થોડો વધારે કરી શકો છો. ઓરેગાનો એડ કર્યો છે. ઢોસો આપણો થશે એટલે ઓટોમેટિકલી ઉપર આવી જશે આ રીતે. અને એને વધારે ક્રિસ્પી કરવો હોય તો તમે હાઈ ફ્લેમ પર લાસ્ટમાં કરી અને એને સરસ એવો ક્રિસ્પી કરી શકો છો. આપણો બનીને રેડી થઈ ગયો છે. એ જ રીતે તમને બીજો પણ બતાવી દઉં છું. તમે એની અંદર પનીર, ચીઝ, કોઈ પણ વસ્તુ ઉપરથી એડ ઓન કરી શકો છો. મેં અહીંયા કોઈ વસ્તુ એડ નથી કરી, બટ તમે એડ કરશો તો એનો ટેસ્ટ પણ બહુ સરસ આવી જશે.
અને હેલ્ધી વેમાં ખાવા માંગતા હોય તો તમે પનીરનો ઉપયોગ કરજો તો બહુ સરસ ટેસ્ટ પણ આવશે એનો. સેમ પ્રોસેસ છે. મેં ઉપર ઓઇલ લગાવ્યું છે, ચાટ મસાલો એડ કર્યો છે, વેજીટેબલ જે ચોપ કરીને રાખ્યા હતા એ એડ કર્યા છે, અને જે ઉપરના જે ડ્રાય મસાલા જે મેં એડ કર્યા હતા પહેલાં એ જ એડ કર્યા છે, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો. થશે એટલે ઓટોમેટિકલી જે આપણો ઓપન ઉખડીને બહાર આવી જશે. આપણા ચણાના લોટના જે પુડલા છે એકદમ રેડી છે. હવે આપણે ગળિયા પુડલા બનાવી દઈશું ઘઉંના લોટના. તો એના માટે તમારે પહેલાં પાણીની અંદર ગોળને ઓગાળવા માટે પણ મૂકી શકો છો કલાક માટે, જો તમારી પાસે ટાઈમ હોય તો. મારી જેમ તમારી પાસે ટાઈમ નથી જો ઓગાળવા માટેનો, તો તમે આવી રીતે પાણી એડ કરી, ગોળને એડ કરી અને ગરમ પાણી એડ કરી તમારે એને 10 મિનિટ માટે ઉકળવા દેશો એટલે તમારું આ રીતનું થઈ જશે. એ તો 9 સેકા ગરમ પાણીમાં તમારે ગોળને પલાળી દેવાનો છે, તો તરત જ ઓગળી જશે. અને ગોળ ઓગળી જાય છે પછી તમારે અંદર ઘઉંનો લોટ એડ કરવાનો છે. બહુ સરસ એવા પુડલા બનીને રેડી થઈ જશે આપણા આની અંદરથી. જેને નથી પલટાવતા ફાવતું કે આ ગળિયા પુડલા નથી ઉતરતા, એ થોડીક ટીપ્સ સાથે કરશો તમારે ઓલરેડી મસ્ત રીતે ઉતરી જશે ઢોસા પુડલા આપણા. આપણું બેટર બની જાય છે પછી તમારે એને ટેસ્ટ કરીને જોઈ લેવાનું છે. તમને જો ગળપણ ઓછું લાગે તો તમે પાવડર શુગર એડ કરી દેજો, દળેલી ખાંડ. અધરવાઇઝ આ એકદમ પરફેક્ટ જ થશે તમારું. અને આ રીતનું બેટર તમારે બનાવીને રેડી કરી દેવાનું છે. પહેલાં આપણે તવાને એકદમ ગરમ કરી દેવાનું છે અને પછી પાણી નાખીને ઠંડુ કરી દેવાનું છે, અને પછી આપણે ઢોસા પાથરી દેવાના છે. આ પણ 2 રીતે હું તમને બતાવી દઈશ. તમે આ રીતે પણ પુડલો બનાવી શકો છો, જે મોસ્ટલી બધાના ઘરે બનતો જ હોય છે એ રીતે. થોડીક ચડતા વાર લાગશે પણ બનશે બહુ સરસ. આપણે થોડુંક તેલ લગાવી દઈશું ઉપરથી. હવે તમે એને આ રીતે પલટાવી શકો છો. હવે આ રીતે આપણો પુડલો બનીને રેડી થઈ ગયો છે, ગળ્યો ઘઉંના લોટનો. હવે તમે એકદમ ઇઝી વેમાં તમે કરી શકો છો. ખાલી બેટરને તમારે પાથરી રાખવાનું છે, એને હલાવવાનું નથી. હું એકસાથે 2 કરીને પણ તમને બતાવી દઉં છું. આ રીતે તમારે અલગ થઈ જશે અને આ રીતે તમારે પલટાવી દેવાનું છે. સરસ જાળી પડી જશે પુડલાની અંદર. ખાલી તમારે બેટરને મૂકવાનું જ છે, એને તમારે હલાવવાનું નથી. તો બહુ સરસ લાઈક પેનકેક જેવું તમારે એકદમ સરસ રેડી થઈ જશે. સરસ એવી જાળી પણ પડી જશે. ઉપરની સાઈડથી એકદમ કૂક થઈ જાય પછી જ આપણે એને પલટાવવાનું છે. આ રીતના બબલ્સ પણ થવા લાગશે. અને તમને જો ના ફાવે તો તમારે 2 ચમચાની મદદથી એની હેલ્પથી તમારે પલટાવી દેવાનું છે. આ રીતે એક સાઈડથી થઈ જાય છે પછી તમારે એને ફેરવી દેવાનું છે.
બહુ સરસ એવો કલર પણ આવી જશે અને બંને સાઈડથી સારી રીતે કૂક પણ થઈ જશે। આ રીતે બંને સાઈડથી સારી રીતે કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે। તમે નાના મોટા તમારે જે સાઈઝના જોઈએ સાઈઝના તમે તમારી રીતે બનાવી શકો છો। બહુ સરસ એવા બનીને આપણે રેડી થઈ જશે। થેન્ક યુ ફોર વોચિંગ।